નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. સુરત મુખ્ય અને વિશેષ સમાચારો પર. બાપડા બિચારા ગુજરાતી યુવાનોને નોકરીના ફાફા અને ધારાસભ્યોની સરભરા માટે 94 પટ્ટાવાળાની આખી ફોજ. જાણો મામલો વિસ્તારથી. બોર્ડની પરીક્ષા માટે કડક સૂચના. જો વિદ્યાર્થીઓ આમ કરતા પકડાય તો મોટું પરિણામ ભોગવવું પડી શકે છે. ત્યારે ચર્ચા કરીશું ગુજરાતના દરેક ખેડૂતોએ જાણવા જેવા સમાચાર. સરકારે આ પાક માટે જાહેર કર્યા ટેકાના ભાવ. માહિતી વિસ્તારથી. બોગસ પાસપોર્ટથી વિદેશ કમાવા ગયેલા ગુજરાતી દંપતીની ખુલી ગઈ પોલ. આ રીતે પકડાયા અમદાવાદમાંથી. જાણો મામલો વિસ્તારથી. ગુજરાતમાં ભાજપનું 26 માંથી 26નું સપનું તૂટશે. જો લોકસભાની ચૂંટણીને લઈ ઈશુદાન ગઢવી શું બોલ્યા? ચર્ચા વિસ્તારથી. તો ચર્ચા કરીશું ગુજરાતની વાતમાં. સમાચાર વિગતવાર. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર સતત નાગરિકોની નજર રહે છે. ભાવ વધઘટ થાય એટલે લોકોનું ટેન્શન પણ વધે છે. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવનું લિસ્ટ જાહેર કરાયું છે. રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. છેલ્લે 22 મે 2023ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ કરવામાં આવ્યો હતો. તેના બાદથી અત્યાર સુધી ભાવમાં કોઈ મોટો ઘટાડો કે વધારો કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પહેલા સરકાર તેલના ભાવને લઈને મોટી ખુશખબરી આપી શકે છે. ગુજરાતના ઘણા શહેરોમાં ભાવ ઘટ્યો છે. જો કે અમદાવાદમાં 7 રૂપિયાનો ઘટાડો થયો હતો. એ સિવાય અમરેલીમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે. આણંદ, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, જૂનાગઢ, મહેસાણા, કચ્છ, સાબરકાંઠા વગેરેમાં 26 ફેબ્રુઆરીના ભાવ ઘટેલો બતાવે છે. શું છે તમારા શહેરનો ભાવ? દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, જ્યારે ડીઝલ 89.62 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલ 106.3 રૂપિયા, જ્યારે ડીઝલ 92.76 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા છે, જ્યારે ડીઝલ 94.27 રૂપિયા છે. બેંગ્લોરમાં પેટ્રોલ 101.94 રૂપિયા છે, જ્યારે ડીઝલ 87.89 રૂપિયા છે. લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા છે, જ્યારે ડીઝલ 89.76 રૂપિયા છે. નોઈડામાં પેટ્રોલ 96.79 રૂપિયા છે, જ્યારે ડીઝલ 89.96 રૂપિયા છે. ગુરુગ્રામમાં 97.18 પેટ્રોલ રહ્યું છે, જ્યારે ડીઝલ 90.5 રૂપિયા છે. ચંદીગઢમાં 96.20 રૂપિયા પેટ્રોલ રહ્યું છે, જ્યારે ડીઝલ 84.26 રૂપિયા રહ્યું છે. પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા છે, જ્યારે ડીઝલ 94.4 રૂપિયા છે. શું હજી સસ્તું થશે અને ડીઝલ પેટ્રોલ? કેન્દ્ર સરકાર તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે જો ક્રૂડનો ભાવ $80 નીચે બની રહે તો જલ્દી જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરબદલ કરવામાં આવશે. જો કે સરકારની તરફથી તેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી પહેલા તેલની કિંમતમાં ફેરફાર કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જો કે 22 મે 2022થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવી પોતાની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલની કિંમત જાહેર કરે છે. ગુજરાતમાં યુવાનોને નોકરીના ફાફા છે. સરકારી નોકરી માટે યુવકો આંદોલન કરીને રસ્તા પર ઉતરી પડે છે. ત્યારે બીજી તરફ પ્રજાના પ્રતિનિધિઓની સરભરા માટે પટ્ટાવાળાઓની આખી ફોજ મુકાઈ છે. પાટનગર, ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને તેમની સેવા ચાકરી કરવા માટે 94 પટ્ટાવાળાઓની આખી ફોજ મુકાઈ છે. આ પટ્ટાવાળા પાછળ સરકાર દર મહિને 20 લાખનો ધુમાડો કરે છે. ધારાસભ્યો એટલે પ્રજાના પ્રતિનિધિ, જેમણે પ્રજા દ્વારા ચૂંટાઈને વિધાનસભામાં મોકલવામાં આવે છે. આ પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો સભામાં રજૂ કરે છે. એક તરફ ગુજરાત વિધાનસભામાં સરકારી નોકરી, બેરોજગારી, સરકારના અનેક વિભાગ, ખાલી જગ્યાઓના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. વિવિધ વિભાગોમાં સરકારી ભરતી થતી નથી તેવા આંકડા ખુદ સરકાર રજૂ કરી રહી છે. ત્યારે બીજી તરફ માત્ર ધારાસભ્યોની સરભરા કરવા માટે તેમના નિવાસ સ્થાને સરકારે 94 પટ્ટાવાળા મૂક્યા છે. વિધાનસભા સત્ર ચાલુ હોય ત્યારે તમામ ધારાસભ્યો તેમના નિવાસ સ્થાને હાજર હોય છે. ત્યારે તેમના સેવા માટે પટ્ટાવાળા પણ 24 કલાક હાજર હોય છે. આ પટ્ટાવાળા માટે સરકાર આઉટસોર્સિંગ કરે છે. આ માટે એક ખાનગી એજન્સીએ કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ પટ્ટાવાળાઓ માટે સરકાર દર મહિને 20 લાખનો ખર્ચ કરે છે. આંકડા કહે છે કે છેલ્લા 2 વર્ષમાં સદસ્ય નિવાસ સ્થાને ફરજ બજાવતા પટ્ટાવાળાને કુલ 3 કરોડનો પગાર ચૂકવાઈ ગયો છે. ભાજપના રાજમાં ખાનગી એજન્સીઓને ઘી કેળા થઈ ગયા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વર્ષ 2022માં પટ્ટાવાળાને રોજ 485 રૂપિયા પગાર ચૂકવાતો હતો. તે વધારીને વર્ષ 2023માં 708 રૂપિયા થયો છે. કાયમી કર્મચારી હવે નિવૃત્ત થયા બાદ સરકાર નવી ભરતી કરી નથી રહી.
જેથી હગામી અને કોન્ટ્રાક્ટર કર્મચારીઓથી કામ ચલાવવામાં આવી રહ્યું છે, જેના કારણે ખાનગી એજન્સીઓને ફાયદો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગાંધીનગરમાં ધારાસભ્યોના નિવાસ સ્થાને 54 પટ્ટાવાળા ફરજ બજાવતા હતા, પરંતુ હવે આ સંખ્યા વધારીને 84 કરાઈ છે. આ બતાવે છે કે સરકારને પ્રજાની સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નથી, પરંતુ ધારાસભ્યોની સેવામાં કંઈ ઘટવું ન જોઈએ. બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો જ બાકી રહી ગયા છે. આવામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ચોરી કરવા અને વિદ્યાર્થીઓ અવનવા ગતકડા કરતા હોય છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે પકડાતા હતા, પરંતુ હવે પરીક્ષામાં સ્માર્ટ વોચ પણ નહીં ચાલે. જો કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ સાથે પકડાશે તો તેની સાથે ફરિયાદ નોંધાશે અને કડક સૂચના આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી સ્માર્ટ વોચ લઈ જઈ શકે નહીં. દર વર્ષે અંદાજે 15 જેટલા વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા હોય છે, પરંતુ પરીક્ષા કેન્દ્ર પર સ્માર્ટ વોચ પણ પ્રતિબંધ કરાય છે. જો કે કોઈ સ્માર્ટ વોચ સાથે કેન્દ્રમાં આવશે તો તે વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ થશે. હાલ યંગસ્ટારમાં સ્માર્ટ વોચનો ક્રેઝ છે, પરંતુ સ્માર્ટ વોચ ચોરી પણ થઈ શકે છે. તેથી તેને અટકાવવા આ પ્રકારની સૂચના જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ગેરરીતિમાં પોલીસ ફરિયાદની જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે જવાબ વહીખંડ નિરીક્ષકને ન સોંપવામાં આવે, ડમી વિદ્યાર્થીને બેસાડ્યો હોય, ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ અથવા અન્ય પ્રતિબંધિત વીજાણુ ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નહીં લાવી શકે. વિદ્યાર્થી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ નહીં લાવી શકશે. આવા કેસમાં પોલીસ ફરિયાદ થશે. તેમજ પરીક્ષાનું પરિણામ રદ કરવા તેમજ ત્યાર પછીની 1, 2 અથવા તો 3 પરીક્ષામાં વિદ્યાર્થીને બેસવા નહીં દેવાય. વડોદરામાં 70,000થી પણ વધુ વિદ્યાર્થીઓ માટે 75 પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. સેન્ટ્રલ જેલના 22 કેદીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપશે. સેન્ટ્રલ જેલના 13 કેદીઓ ધોરણ 10 અને 9 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં લાલિયાવાડી ન ચલાવવા અમદાવાદની ટીડીઓએ સંચાલકોને તાકીદ કરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 11ની પરીક્ષાને લઈને ડીઈઓની સંચાલકોને સ્પષ્ટ આદેશ કર્યો છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર તપાસમાં બેદરકારી ન રાખવા સૂચના અપાઈ છે. ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા બંધ ન રહે તેનું ધ્યાન રાખવામાં આવે, તેમજ પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાનું એંગલ યોગ્ય રીતે ગોઠવવામાં આવે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી એકવાર સરકારી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. રાજ્યમાં ફરી એકવાર સરકાર સામે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે, કારણ કે 6 માર્ચે પેન ડાઉન આંદોલનની જાહેરાત થઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા અને ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવાની માંગણીઓ સાથે કર્મચારીઓએ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદન આપતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે આગામી 23 ફેબ્રુઆરીના સરકાર સમક્ષ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા પેન ડાઉન આંદોલનની જાહેરાત કરાઈ છે. 6 માર્ચે પેન ડાઉન આંદોલન દ્વારા કર્મચારીઓ કામગીરીથી અલગા રહેશે. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર યોજના રદ કરવાની માંગ કરાઈ છે. રાજ્ય સરકારના કર્મચારીઓ ગત 23 એપ્રિલે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે બાજરી, જુવારની ટેકાના ભાવે ખરીદી થશે, તો ઘઉં, મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે આવતીકાલથી નોંધણી પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધણી 1 મહિના સુધી ચાલશે. તેના બધા જ 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરી શકશે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2024 અને 25માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે. રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી, જુવાર, ઘઉં, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 27 એટલે કે આવતીકાલથી નોંધણી કરવામાં આવશે. આ નોંધણી 1 માસ સુધી ચાલશે. 15 માર્ચથી ખરીદી કરવામાં આવશે. રવિ માર્કેટિંગ સિઝનમાં RMS 2024 અને 25 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. જેમાં એક પર આવશે ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2275, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500,
જુવાર હાઇબ્રિડ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,180, જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,225, મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2,090. ખેડૂતો માટે જરૂરી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 બોનસ જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતો દ્વારા તારીખ 27/2/2024 થી 31/3/2024 ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. ખરીદીનો સમયગાળો તારીખ 15/3/2024 થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે. રાજ્યના કુલ 196 ખરીદ કેન્દ્રો ગોડાઉનો પરથી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોએ નોંધણી માટે નીચે મુજબના આધાર પુરાવા રજૂ કરવાના હશે. આ માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમને જણાવી દઈએ. આધાર કાર્ડની નકલ, ગામ નમૂના 7/12 તથા 8A ની અદ્યતન નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગેની નોંધ ન હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અદ્યતન દાખલો, ખાતેદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ કરેલ ચેકની નકલ, ખેડૂત ખાતેદારના આધાર કાર્ડ સાથેના બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન્સ દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. રાહુલ ગાંધીના ગુજરાતના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે નક્કી થઈ ગયું છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા આગામી 7મી માર્ચથી ગુજરાતમાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 10 માર્ચે પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રાના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક મળી હતી. ત્યારે હાલ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂટને આખરી ઓપ અપાઈ રહી છે. આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે. આવતીકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે બેઠક કરશે. કોંગ્રેસના નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી સોંપશે. બુધવારે સવારે મુકુલ વાસનિક ન્યાય યાત્રાના રૂટની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર ભારતીય રાજકારણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. ભાજપને 2 બેઠકોથી સત્તાના શિખરે પહોંચવામાં રામ મંદિરના મુદ્દાએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે અને પાર્ટીની વ્યૂહરચના એ છે કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે ત્યારે તેની મદદથી જીતની હેટ્રિક ફટકારવામાં આવે. ભાજપને 2024ની રાજકીય લડાઈ રામ મંદિરના મુદ્દે જ લડવાની યોજના બનાવી છે. ભાજપે દેશની કરોડો પ્રજાને બતાવવામાં વ્યસ્ત છે કે તેણે રામ મંદિરનું સપનું સાકાર કરવામાં કોઈ કસર છોડી નથી. રામ મંદિરના મુદ્દાનો વિરોધ કરવાની કોઈ વિપક્ષી પાર્ટીમાં હિંમત નથી. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા કરીને મોટો રાજકીય તફાવત ઊભો કરશે. રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે. રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતના 7 જિલ્લામાં પસાર થશે. રાહુલ ગાંધી દેશમાં કુલ 6,713 કિલોમીટરનો પ્રવાસ કરશે. આ યાત્રામાં કુલ 100 લોકસભા બેઠકો આવરી લેવામાં આવશે. ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળતો એ લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને યાત્રાનો મુખ્ય ટાર્ગેટ હશે. ભારત જોડો ન્યાય યાત્રા દેશના કુલ 15 રાજ્યોમાંથી પસાર થશે. આ સમયગાળા દરમિયાન 110 જિલ્લા, 100 લોકસભા બેઠક અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે. આ યાત્રા કુલ 6,713 કિલોમીટરની હશે. આ યાત્રા જે 15 રાજ્યોમાંથી પસાર થશે તેમાં મણિપુર, નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ યાત્રા મુંબઈ, મહારાષ્ટ્રમાં પૂરી થશે. લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા અલાયન્સમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ અહીં આમ આદમી પાર્ટીને 2 સીટ આપશે. આ મુદ્દે આજે જ ઔપચારિક જાહેરાત થઈ હતી. આ મામલે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. જુઓ વિસ્તારથી. લોકસભાની ચૂંટણીને લઈને ઇન્ડિયા અલાયન્સમાં કોંગ્રેસ અને આપના ગઠબંધનને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા. બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને 3 રાજ્યોમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા પર વાત બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે સહમતિ સધાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને આપ વચ્ચે દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા પર સહમતિ સધાઈ છે.
જેમાં દિલ્હીમાં આપ 4 સીટ પર ઉમેદવાર ઉતારશે અને કોંગ્રેસને 3 સીટ આપી શકે છે, તો હરિયાણામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 1 સીટ આપશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ અહીં આમ આદમી પાર્ટીને 2 સીટ આપી ચૂકી છે. આ મુદ્દે આજે જ ઔપચારિક જાહેરાત પણ થઈ ચૂકી છે. આ મામલે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. ઈસુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 2024માં ભાજપે વાયદા કર્યા હતા કે દર વર્ષે 2 કરોડ નોકરી આપવામાં આવશે, કાળું ધન પાછું લાવવામાં આવશે, ખેડૂતોને સ્વામીનાથન કમિટીના રિપોર્ટ પ્રમાણે મૂલ્ય ચૂકવવામાં આવશે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા કરવામાં આવશે. પરંતુ આ બધા વાયદા અધ્ધર તાલ રહી ગયા છે. થોડા દિવસ અગાઉ આપણે જોયું કે ચંદીગઢ મેયર ચૂંટણીમાં ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરવામાં આવી હતી. સદનસીબે સુપ્રીમ કોર્ટના કારણે લોકતંત્ર બચી ગયું. આના પરથી સ્પષ્ટપણે કહી શકાય છે કે હાલ દેશમાં લોકતંત્રની આઝાદીને બચાવવી ખૂબ જ જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ સરકાર વિરુદ્ધ કોઈ નિવેદન કરે તો તેના ઘરે ઈડી અને સીબીઆઈ મોકલવામાં આવી છે. માટે અમે કહી રહ્યા છીએ કે લોકશાહી ખતમ થવા જઈ રહી છે. માટે પાર્ટીથી પણ વધુ ઉપર દેશ છે, એને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ગઠબંધનની રચના કરવામાં આવી છે. હાલ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ થોડા સમયમાં ગુજરાત અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન લાગ્યું છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમને પૂરો વિશ્વાસ છે કે ઇન્ડિયા ગઠબંધન ભાજપ સામે ચૂંટણી લડશે તો ભાજપ આ વખતે 26માંથી 26 સીટો નહીં જીતી શકે. પ્રદેશના નેતૃત્વ સાથે ચર્ચા કરીને થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના 2 લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ વધુ 2 બેઠકોની જાહેરાત કરવામાં આવશે. સૌ પત્રકાર બંધુઓનો આજે હું સ્વાગત કરું છું પત્રકાર પરિષદમાં. આપે જોયું હશે કે જે રીતે ઘણા સમય પહેલાં પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગઈ. પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની. વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય. એમણે ઘણા હાથકંડા અપનાવ્યા. આપે જોયું હશે મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટફેલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી. અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર અને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા. પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવાપાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે.
પોતાના ઉમેદવાર ઊભા રાખશે, જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા, અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ જ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે, એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે. એટલે આજે આપણે જોયું હશે કે 2 સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને માનનીય ઉમેશભાઈ મકવાણા જે જાહેર થઈ ચૂક્યા છે અમારા ઉમેદવાર, તેઓ લડશે. અને અન્ય સીટો ઉપર અમે જે રીતે અમારાથી યથાશક્તિ જે પણ મદદ કરવાની થશે એ કરીશું. સામે પક્ષે અમે અપેક્ષા એ પણ રાખીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પણ ગિલા શીકવા બધું ભૂલીને કઈ રીતે ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર જીતે એના માટે એમણે એના સ્થાનિક નેતા કે કાર્યકર્તાઓને મનાવવાનું હોય, એના સ્થાનિક નેતા કાર્યકર્તાઓને કામે લગાડવાનું હોય તો એ પણ કરે અને આપણું ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી અને ગુજરાતમાં આ વખતે 26માંથી 26 ભાજપ લઈને ન જાય એ માટેના પૂરતા પ્રયાસ અમારે સૌએ કરવાના છે. એ અમારી લાગણીઓ છે. અને એ મામલામાં આજે સુખદ તમે જોયું હશે કે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા મજબૂતાઈથી આગળ વધી રહ્યા છે. ઉમેશભાઈ મકવાણાએ પણ શરૂઆત પ્રવાસ કરી દીધો છે. અને ચૂંટણીઓમાં અમે નામ એટલા માટે વહેલા ડિક્લેર કર્યા હતા કારણ કે સમય જોઈએ કોઈ પણ ચૂંટણી લડવી હોય તો, અને એટલા માટે આ જરૂરી હતું. અને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. આપનો કોઈનો સવાલ હોય? ગઠબંધનની બેઠક પહેલા નામ જાહેર કરવા એટલે કોંગ્રેસનું નાક દબાવીને મોઢું ખોલાવવાની આમ આદમી પાર્ટીની નીતિ હતી. જે રીતે ઇન્ડિયા ગઠબંધન ખૂબ સુંદર રીતે મેચ્યોરિટીથી આગળ વધ્યું છે અને આપે જોયું છે સુખદ એનું પરિણામ આવ્યું છે અને ખૂબ સારી લીડથી ઉમેદવારો ઇન્ડિયા ગઠબંધનના ગુજરાતમાં જીતશે. તમે પોતે એવું કહો છો કે દાહોદ, બારડોલી, જુનાગઢ કે જામનગર જ્યાં તમારા મત કોંગ્રેસ કરતા વધારે હતા તો ત્યાં તમારી પાસે ઉમેદવાર પણ હતો, છતાં ભરૂચ અને ભાવનગર છે. મેં પહેલાં પણ કહ્યું કે જે રીતે આ ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું મન રાખ્યું છે. અમે અમારી ગોવાની સીટ જે ખરેખર અમારા ત્યાંના ધારાસભ્ય મજબૂત છે એમના માટે, અમારી ચંદીગઢની સીટ કે ખરેખર ચંદીગઢમાં પણ આમ આદમી પાર્ટી જીતી શકે એવી સ્થિતિમાં, એમાં પણ અમે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. કોમ્પ્રોમાઇઝનો અર્થ શું થયો? દેશ બચાવવા માટે. અમારે આજે 1, 2, 4, 3 સાંસદો કોઈના વધશે કે ઘટશે એનાથી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે કોણ મજબૂતાઈથી લડી અને આ દેશને આપણે લોકતંત્રમાં બચાવી શકીએ. આજે બધી પાર્ટીઓ ખરેખર ઇન્ડિયા ગઠબંધનનો જો એ કરે તો આ 370ની વાત કરે છે ને, એ 170ની પણ વાત કરતા અટકી જાય. પણ માનનીય નીતિશ કુમારની કેટલીક મજબૂરીઓ હશે, મહારાષ્ટ્રમાં કેટલીક મજબૂરીઓ હશે, બીજા પાર્ટીમાં કેટલીક મજબૂરીઓ હશે, પણ અરવિંદ કેજરીવાલજી એક એવા નેતા છે કે જેમણે તમામ નેતાઓ ઈડીના ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દીધા, છતાં અડીખમ રીતે અને ઇન્ડિયા ગઠબંધનમાં અમને પણ શીર્ષ નેતૃત્વએ સૂચના આપી હતી કે આ દેશ બચાવવાની લડાઈ છે. એક કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે, એમણે અરવિંદજી ત્યારે પણ કહ્યું હતું, આજે હું પણ કહું છું ગુજરાતના કાર્યકર્તાઓને કે આપણો જે પણ નિર્ણય એ નિર્ણય શિરોમાન્ય છે. ખૂબ મજબૂતાઈથી લડીશું. સીધો સવાલ છે કે જ્યાં તમારો મત વધારે છે ત્યાં તમે દાવો જતો કર્યો, જ્યાં મત ઓછા છે ત્યાં તમે દાવો મજબૂત કરી રહ્યા છો, કારણ કે અડધા મત છે કોંગ્રેસ કરતા ભરૂચ બેઠક ઉપર. નહીં, ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ ખૂબ લોકપ્રિય નેતા છે. ચેતરભાઈની ડિમાન્ડ ખૂબ આવી રહી છે અને
એ જે તમે રિઝલ્ટ બતાવો છો એ માત્ર ને માત્ર જો વિધાનસભાના પરિણામોનો સમીકરણો અલગ હોય, લોકસભાના ચૂંટણીના સમીકરણો અલગ હોય. જે 5 સીટ ઉપર માન લો કેટલાક કેન્ડિડેટ નબળા હોય એના કારણે એ થયું હોય તો એનાથી કંઈ આ લોકસભામાં ફરક નહીં પડે. તમે જોજો 7 વિધાનસભામાં ખૂબ સારા રિઝલ્ટ ભરૂચ સીટ ઉપર અમને જોવા મળશે. એટલે એવું નથી. બીજી તબક્કે એનાલિસિસ ખૂબ થયું, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આ કસરત ચાલતી હતી અને એના પાછળના છોડવાના, મેળવવાના, જ્ઞાતિ સમીકરણોના ખૂબ બધા સમીકરણો એડ કર્યા છે. અને અમને પૂરો વિશ્વાસ છે કે આ બંને ઉમેદવારો છે, બીજા કોંગ્રેસના પણ સારા ઉમેદવારો આવશે તો પરિણામ ખૂબ સારું આવશે. ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ એવું કહ્યું હતું કે જો એમનો ઉમેદવાર નહીં હોય તો એ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરશે નહીં. આજે અત્યારે જ માનનીય મુકુલ વાસનિકજીએ પીસીમાં જે ક્લિયરિટી કરી દીધી છે કે સૌ એક થઈને લડીશું, ન માત્ર દિલ્હીમાં કે ન અહીંયા ગુજરાતમાં પણ તમામ કોંગ્રેસના જ્યાં ઉમેદવારો હશે ત્યાં આમ આદમી પાર્ટી, અને જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ દિલ લગાડીને ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવીને મહેનત કરશે. જરૂરી છે, કારણ કે દરેક વખતે એવું કહેવામાં આવતું હતું કે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ એટલે વોટ છે એ ડિવાઈડ થાય છે. તો હવે આપણે સૌએ એ વાત માનીને આ ચૂંટણીમાં દિલ લગાડીને ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ નિભાવી, અને મને પૂરો વિશ્વાસ છે કે બધા કામે લાગશે. અર્જણ મૂળ પોરબંદરનો રહેવાસી છે, જે એક ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં જ શનિવારની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. આ શખ્સની મોડસ ઓપરેન્ડી જાણીને તમને નવાઈ લાગશે, પણ તેનાથી પણ મોટી વાત તો એ હતી કે તેનો ભાંડો તેની પત્નીની બીમારી ઉકેલી નાખ્યો છે. અર્જણ મૂળ પોરબંદરનો રહેવાસી છે, જે ટ્રક ડ્રાઈવર છે. તાજેતરમાં શનિવારની મોડી રાત્રે ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે બનાવટી પાસપોર્ટ સાથે ધરપકડ કરી છે. આ શખ્સની મોડસ ઓપરેન્ડી જાણીને તમને નવાઈ લાગશે, પણ તેનાથી મોટી વાત તો એ હતી કે તેનો ભાંડો તેની પત્નીની બીમારીએ ઉકેલી નાખ્યો. અર્જણ મેરુ અને તેની પત્ની યુકે રહેતા હતા. પત્નીને ગર્ભાશયની સમસ્યા સર્જાઈ અને તેની સારવાર માટે અમદાવાદ આવ્યા. જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટથી ઉતરી બંને બહાર આવે છે ત્યાં ઇમિગ્રેશન વિભાગની તપાસમાં અર્જણની ક્રાઇમ કુંડળી ખુલી ગઈ અને બોગસ પાસપોર્ટ બનાવ્યાનું સામે આવતા તેની ધરપકડ કરી લેવાઈ હતી. તો પત્નીના દસ્તાવેજ સાચા હોવાથી તેની પર કાર્યવાહી ન કરાતા અને બીમારીને જોતા તે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે 2002માં આરોપીઓએ તેના સાચા નામ પર ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. જે બાદ યુકે જવું હોવાથી એજન્ટ પ્રમોદનો સંપર્ક કર્યો હતો, જ્યાં 16 લાખમાં બંને વચ્ચે ડીલ નક્કી થઈ હતી. 8 લાખ કામ પહેલા અને 8 લાખ કામ પૂર્ણ થયા બાદ આપવાના નક્કી થયા હતા. જેમાં એક વાત એવી પણ સામે આવી છે કે દીવ દમણનું નાગરિકતા હોય એટલે પોર્ટુગીઝના પાસપોર્ટ મળી જાય અને ત્યાંની નાગરિકતા મળી જાય અને વિઝા વગર લંડન જઈ શકે છે. જેથી આરોપીની ઓળખ ન થાય માટે 2015માં દમણના પરકોટા ઘેરીના રહેવાસી અર્જુન મોઢુ નામના દસ્તાવેજોનો ઉપયોગ કરી ઠગાઈ કરવાના ઈરાદે બનાવટી ભારતીય તથા પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવડાવ્યા હતા. પોતે જાણતો હતો છતાં બનાવટી પાસપોર્ટનો ખરા તરીકે ઉપયોગ કરી મુસાફરી કરી અને તેના આધારે તે 2016માં યુકે ગયો, જ્યાં અલગ અલગ સ્ટોરમાં તેણે નોકરી પણ કરી હતી. આ બધી પ્રક્રિયામાં અલગ અલગ જગ્યા પર દસ્તાવેજમાં ચેડા કરી અલગ અલગ પાસપોર્ટ કઢાવ્યા હોવાનું સામે આવ્યું છે. જેથી ઇમિગ્રેશન ચેકિંગ દરમિયાન તે ઝડપાઈ ગયો. જે પોર્ટુગીઝના બનાવટી પાસપોર્ટ સાથે યુકેથી આવતા અર્જણ મેરુ છેલ્લારની ઇમિગ્રેશન વિભાગે અટક કરી પોલીસને સોંપાયો છે, જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસે તપાસ કરી રહી છે કે પકડાયેલ શખ્સે કુલ કેટલા બનાવટી પાસપોર્ટ કાઢ્યા છે અને કઈ કઈ જગ્યાના અને તેની સાથે કોણ મળેલું છે અને બીજા કેટલાના તેણે બનાવટી પાસપોર્ટ કઢાવ્યા છે. તે પ્રમોદ નામનો એજન્ટ કોણ છે અને તે ક્યાંથી નેટવર્ક ચલાવી રહ્યું છે, તેની સાથે કોણ મળેલું છે અને તેણે કેટલા લોકોના બનાવટી પાસપોર્ટ કાઢ્યા છે. આ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે. એટલે કે આગામી દિવસમાં બનાવટી પાસપોર્ટ કેસમાં વધુ ખુલાસા અને ધરપકડ થઈ શકે છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.